નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું ભારતના વાઇસરોય અને ગવર્નર જનરલ વિશેની મસ્ત મજાની માહિતી. એકદમ શોર્ટ અને સ્વીટ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. તમને 1 માર્ક તો જરૂરથી અપાવશે, રાઈટ? તમને સૌને ખબર છે, ઘણી વખત એવો પ્રશ્ન પૂછાતો હોય છે કે કોઈ ગવર્નર આપ્યું હોય છે ને એના શાસનમાં કયું વસ્તુ, કયું કામ થયું હતું, કયું કાર્ય થયું હતું એ હોય છે, ત્યારે તમે કન્ફ્યુઝ થઈ જાઓ છો. તમે એકદમ શોર્ટમાં મસ્ત મજાની માહિતી આપી છે, જે તમને જરૂરથી ગમશે. અને ગમે ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ, જેથી બીજા ફ્રેન્ડ્સ સુધી પણ આ માહિતી પહોંચી શકે. આવનારી એક્ઝામ ખૂબ નજીક છે, એસટીએની, કદાચ એમાં પૂછાશે તો તમને સૌને ઉપયોગી થઈ જશે. તો ચાલો શરૂ કરીશું. સૌ પહેલા રોબર્ટ ક્લાઇવ 1757 થી 1760 સુધી તેઓ હેવન બોર્ન તરીકે જાણીતા હતા. દ્વિમુખી શાસન પદ્ધતિ તેમણે લઈને આવ્યા હતા, રાઈટ? તો રોબર્ટ ક્લાઇવ, દ્વિમુખી શાસન પદ્ધતિ. પછી આવશે હાલ્વેટ. તો ક્યારેક પૂછાઈ જાય છે કે ઘણી વખત એવો ક્વેશ્ચન પૂછાતો હોય છે ખૂણે ખાંચરેથી, કે આપણે ક્યારેક વાંચ્યું હોય પણ બહુ નોટિસ ના કરી હોય. તો હાલ્વેટ તો બ્લેક હોલની ઘટનાનું વર્ણન કર્યું હતું અને ભારતીય પ્રાચીન કાળનો અભ્યાસ કરનારા પ્રથમ યુરોપના વ્યક્તિ હતા. પછી આવશે વોરન હેસ્ટિંગ્સ. તો 1773 રેગ્યુલિંગ એક્ટ, સુપ્રીમ કોર્ટની સ્થાપના તેમના સમયમાં થઈ હતી. પછી દ્વિમુખી શાસન પદ્ધતિ વોરન હેસ્ટિંગ્સે નાબૂદ કરી હતી. એ સિવાય 1784માં વિલિયમ જોન્સની મદદથી એશિયાટિક સોસાયટી ઓફ બંગાળની સ્થાપના. ક્લિયર? 3 પોઈન્ટ. રેગ્યુલિંગ એક્ટ હેઠળ સુપ્રીમ કોર્ટની સ્થાપના. તો એ વખતે પ્રથમ જજ કોણ હતા? તો એલિઝા ઇમ્પે. ત્રિમુખી શાસન પદ્ધતિની નાબૂદી, રાઈટ? ક્લાઇવ શાસન પદ્ધતિ લઈને આવ્યા અને આમણે નાબૂદ કરી. પછી આવશે કોર્નવોલિસ. તો કોર્નવોલિસ 1786 થી 1793 પ્રથમ ગવર્નર જનરલ હતા બ્રિટિશ, કે જેમનું મૃત્યુ ભારતમાં થયું હોય, રાઈટ? બ્રિટિશના પ્રથમ એવા ગવર્નર જનરલ હતા કે જેમનું મૃત્યુ ભારતમાં થયું હોય. ગાઝીપુર એટલે કે બિહારના ગાઝીપુરમાં તેમની સમાધિ છે. તેમણે જમાબંધી પ્રથા શરૂ કરી હતી. ક્યાં ક્યાં હતી એવું પૂછે તો બિહાર, બંગાળ અને ઓડિશા. ક્લિયર? અને કાયદાનું પુસ્તક કોર્નવોલિસ એક્ટ તેમણે લઈને આવ્યા હતા. ક્લિયર? પછી આવશે લોર્ડ વેલેસ્લી. તો 1798 થી 1805 સુધીનો સમયગાળો છે. સહાયકારી સંધિ લઈને આવ્યા. ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના. તેમણે પોતાને રોયલ બેંગાલ ટાઈગર કહેતા અને એ સિવાય અર્લ ઓફ મોરિંગ્ટન તરીકે જાણીતા હતા, રાઈટ? અને ભારતમાં સિવિલ સેવાના જનક કહેવામાં આવે છે. ક્લિયર થઈ ગયું? સહાયકારી સંધિ લોર્ડ વેલેસ્લી, ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના લોર્ડ વેલેસ્લી, અર્લ ઓફ મોરિંગ્ટન તરીકે જાણીતા લોર્ડ વેલેસ્લી, રોયલ બેંગાલ ટાઈગર તરીકે જાણીતા હતા અને ભારતમાં સિવિલ સેવાના જનક તરીકે. પછી હેસ્ટિંગ્સ તો રૈયતવારી પ્રથા અને પિંઢારાઓનો ત્રાસ દૂર કર્યો હતો, રાઈટ? પછી આવશે લોર્ડ વિલિયમ બેન્ટિક, સામાજિક સુધારા, રાઈટ? ઉદાર ગવર્નર જનરલ કહેવાતા હતા. કેમ? તો એમણે બહુ બધા સામાજિક સુધારા કર્યા હતા, જેવા કે દીકરીઓની દૂધપીતી દૂર કરવાનો, સતી પ્રથા, ગુલામી પ્રથા, માનવબલી પ્રથા, એ બધું જ વિલિયમ બેન્ટિકના સમયમાં દૂર થયું હતું. તેમણે કાયદા પ્રસાર કરીને બધા જ કુરિવાજો દૂર કર્યા હતા. એટલે સામાજિક ઉદ્ધારક તમે કહી શકો છો. અંગ્રેજી શિક્ષણ પણ તેમના સમયમાં શરૂ થયું હતું. પછી આવશે ડેલહાઉસી. તો ખાલસા નીતિના જનક. ખાલસા નીતિ 5 રીતે એમણે લાગુ કરીને બધા વિવિધ રાજ્યો એમણે ખાલસા કર્યા હતા, રાઈટ? પછી રેલવે, તાર, ટપાલ સેવાની શરૂઆત અને વિધવા વિવાહને કાયદેસર. ક્લિયર? આ હતા ગવર્નર જનરલ વિશે. હવે આપણે જઈશું ભારતના વાઇસરોય. તો પ્રથમ વાઇસરોય આવ્યા હતા લોર્ડ કેનિંગ, 1856 થી 62. ઇન્ડિયન પિનલ કોડ અને સૌથી જાણીતું 1857 વિપ્લવ કોના સમયમાં થયો હતો? તો લોર્ડ કેનિંગના સમયમાં. પછી લોર્ડ મેયો, તો પ્રથમ વસ્તી ગણતરી તેમના સમયમાં શરૂ થઈ હતી. પછી આવશે લોર્ડ લિટન, તો વર્નાક્યુલર પ્રેસ એક્ટ, રાઈટ? વર્નાક્યુલર પ્રેસ એક્ટ એટલે એમણે પ્રેસ ઉપર નિયંત્રણો મૂક્યા હતા. પછી આવશે લોર્ડ રિપન, એમના સમયમાં નિયમિત વસ્તી ગણતરી શરૂ થઈ. અચ્છા, તો આમાં તમે ભૂલ ના કરતા. અગર પ્રથમ વસ્તી ગણતરી પૂછશે તો મેયો, અને રેગ્યુલર કે નિયમિત જે 10 વર્ષે થાય તો લોર્ડ રિપન. સ્થાનિક સ્વરાજ્યના પિતા વર્નાક્યુલર પ્રેસ એક્ટનો અંત લાવ્યા, એટલા માટે પ્રેસના મુક્તિદાતા કહેવાય છે. ભારતમાં સિવિલ સેવાની ઉંમર વધારીને 19 થી 21 કરી, રાઈટ? એટલે ફ્લોરેન્સ નાઇટિંગેલ એમને કહે છે ભારતના ઉદ્ધારક ગણાવે છે એમને, રાઈટ?
લોર્ડ રિપન. પછી આવશે લોર્ડ ડફરિન. તો લોર્ડ ડફરિન વિશે શું છે? 1884 થી 88 નો સમયગાળો. એમના સમયમાં શું હતું? તો આઈએનસી ની સ્થાપના એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ 1885. ક્લિયર. પછી આવશે સૌથી જાણીતા લોર્ડ કર્ઝન, રાઈટ, ભાગલા પાડો ને રાજ કરો નીતિના પ્રણેતા લોર્ડ કર્ઝન 1905માં બંગાળના ભાગલા કર્યા અને એ સિવાય ઇન્ડિયન કરન્સી અધિનિયમ બનાવ્યો. પછી આવશે આપણે લોર્ડ મિન્ટો દ્વિતીય. એમના સમયમાં શું થયું હતું? તો મુસ્લિમ લીગની રચના અને સ્વદેશી આંદોલન. કોના સમયમાં? લોર્ડ મિન્ટો દ્વિતીયના સમયમાં. પછી આવશે લોર્ડ હાર્ડિંગ દ્વિતીય. તો તેમણે શું કર્યું? 1911માં બંગાળના ભાગલા રદ કર્યા. રાજધાની ચેન્જ થઈ હતી, કલકત્તા ટુ દિલ્હી, રાઈટ. અને ગાંધીજીનું એમના સમયમાં ભારતમાં આગમન એટલે કે 15ની ઘટના છે. સોરી ફ્રેન્ડ્સ, 1915ની ઘટના છે કે ગાંધીજીનું ભારતમાં આગમન થઈ ગયું. પછી આવશે ચેમ્સફર્ડ, લોર્ડ ચેમ્સફર્ડ 1916 થી 21 સુધીનો સમયગાળો. રોલેટ એક્ટ, રાઈટ, અને અસહયોગની લડત એ બંને તેમના સમયમાં શરૂ થયું હતું. પછી આવશે લોર્ડ રીડિંગ, એકમાત્ર યહૂદી વ્યક્તિ હતા જે વાઇસરોય બન્યા હોય, રાઈટ. પછી ચોરી ચોરવાની ઘટના, કાકેરીની લૂંટફાટ, સ્વરાજ પાર્ટીની સ્થાપના એ બધું લોર્ડ રીડિંગના સમયમાં. પછી આવશે લોર્ડ ઇરવિન. તો લોર્ડ ઇરવિન એટલે 1926 થી 31. તો સૌથી પહેલા તો સાયમન કમિશન, રાઈટ, સાયમન ગો બેકના નારા જે લાગ્યા હતા એ સાયમન કમિશન ઇરવિનના સમયમાં આવ્યું હતું. પછી દાંડી માર્ચ પણ તેમના સમયમાં થઈ હતી. પ્રથમ ગોળમેજી પરિષદ પણ તેમના સમયમાં થઈ હતી અને નહેરુ રિપોર્ટ, રાઈટ, ક્લિયર. પછી આવશે વેલિંગ્ટન. તો ભારત અધિનિયમ 1935 વેલિંગ્ટનના સમયમાં પસાર થયું. બંને ગોળમેજી પરિષદના અધ્યક્ષ વેલિંગ્ટન હતા અને કોમ્યુનલ એવોર્ડના પ્રણેતા, રાઈટ. પછી આવશે લોર્ડ, એમણે આપ્યા હતા, હા ક્લિયર, એ ક્લિયર રાખજો, આપ્યા હતા લોર્ડ લિન લેથેગો. તો ક્રિપ્સ કમિશન ભારતમાં આવ્યું. ઓગસ્ટ ઓફર અને ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ, ક્લિયર. ક્રિપ્સ મિશન ભારતમાં આગમન, ઓગસ્ટ ઓફર અને ક્વિટ ઇન્ડિયા. પછી લોર્ડ વેવેલ, તો કેબિનેટ મિશન, ક્લિયર. લોર્ડ વેવેલ કેબિનેટ મિશન આવ્યું. અને છેલ્લે લોર્ડ માઉન્ટબેટન 1946 થી 47 નો સમયગાળો. ભારતને તેમના વાઇસરોયના પદ દરમિયાન ભારતને આઝાદી મળી, રાઈટ. તો મજા આવી ને ફ્રેન્ડ્સ? આ પીડીએફ બનાવવા માટે અને માહિતી ભેગી કરવામાં મને ઘણી મહેનત લાગી છે, રાઈટ. તો તમે શેર તો જરૂરથી કરજો જેથી બીજા કોઈ ફ્રેન્ડ્સને પણ મારી મદદ મળી રહી ને તમારા તરફથી પણ આ મદદ જ કહેવાશે. તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી આવનારા સમયમાં હું બીજા પણ લેક્ચર આવી રીતના તમારા માટે બનાવી શકું. મને પણ ઇન્સ્પિરેશન મળે કે ના, હું એક કામ કરું છું ને લોકોને ગમે છે, હે ને ફ્રેન્ડ્સ? તો બસ લાઈક, શેર, સબસ્ક્રાઇબ, હે ને? અને હા, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય ફ્રેન્ડ્સ.